સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ કોંગ્રેસ સમિતિએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિની ઉજવણી અનોખી રીતે કરી છે. સમિતિના તમામ સભ્યોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં રાજીવ ગાંધીની જન્મજયંતિના પ્રતિકરૂપે 81 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા તરીકે ઓળખાતા રાજીવ ગાંધીની સ્મૃતિમાં યોજાયેલા કાર્યક્રમમાં થરાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન રાજીવ ગાંધીના દેશ પ્રત્યેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી. દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિ નિમિત્તે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત વૃક્ષરોપણનું 81 વૃક્ષરોપણનું કાર્યક્રમનું આયોજન કરેલ હતું. જેના રોજ આજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોએ 81 વૃક્ષો વાવી રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી અને દેશ માટે પોતે પોતાનું બલિદાન આપેલું છે. એ બદલ થરાદ શહેરમાં આજરોજ બપોરે લગભગ 3 વાગે પડેલા વરસાદી ઝાપટા બાદ બજારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. હનુમાન મંદિરથી ગોળાઈથી લઈને બસ સ્ટેશન સુધીની વિસ્તૃત બજારમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરીજનોના આક્ષેપ મુજબ ગટર લાઇનની યોગ્ય સફાઈ ન થવાના કારણે દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. માત્ર થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અંગે અનેકો સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે સરકાર તરફથી નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. નાગરિકોને તાત્કાલિક આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી નગરપાલિકા પાસે માગણી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રીરામ સેવા સમિતિ દ્વારા પ્રથમવાર નગરના વિવિધ વેપારી સંગઠનોના પ્રમુખનું સન્માન કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સમિતિના પ્રમુખ જગદીશસિંહના નેતૃત્વમાં યોજાયેલા આ સમારંભમાં 40થી વધુ એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે નગરના વેપાર અને વ્યવસાયની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શ્રાવણ માસ નિમિત્તે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે તથા તાજેતરમાં નિર્મિત શ્રીરામ મંદિરમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રસાદનો લાભ બહારથી આવતા મુલાકાતીઓ અને વેપારીઓ લઈ રહ્યા છે. સમારોહના અંતે જગદીશભાઈએ ઉપસ્થિત સૌને ભોજન પ્રસાદમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. સંગઠનોના પ્રમુખોના સન્માન માટે કરાયેલા પ્રયાસને મહાનુભાવોએ બિરદાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણાવાડી ખાતે એએસપી સુબોધ માનકરનો વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો. માનકરની બઢતી સાથે બદલી થતાં આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. ગત 1.5 વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસપી તરીકે ફરજ બજાવનાર સુબોધ માનકરને ફુલહાર, મોમેન્ટો અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિયોદર, ભીલડી, શિહોરી, થરા અને ભાભર સહિતના વિસ્તારોના પોલીસ જવાનો દ્વારા ફૂલહાર વરસાવી ભવ્ય વિદાય આપવામાં આવી હતી. દિયોદર વાસીઓએ પણ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. વિદાય સમારંભ દરમિયાન સુબોધ માનકરે જણાવ્યું હતું કે દિયોદરમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અહીંના લોકોએ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તે બદલ હું આભારી છું. સાથે જ તેમણે ડિવિઝનના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, દિયોદર પીઆઈ એટી પટેલ સહિતના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો મુસાફિર, તમે પણ મુસાફિર છો, હું પણ મુસાફિર જ છું. આમાં શું મનમાં મન રાખવાનો? એક ક્યારેક કોઈ દિવસ આવશે, પૃથ્વી ગોળ છે અને ફરી વખત આપની મુલાકાત થશે મુસાફિર તરીકે. ત્યારે ખાલી યાદ રાખજો કે દિયોદરમાં એક સાહેબ હતા અને દિયોદરમાં તમે બધા હતા. ધન્યવાદ. જય હિન્દ, જય જય. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે. વૃદ્ધ મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન ગઠિયાએ છીનવી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ
ગઈકાલે બપોરે વૃદ્ધ મહિલા બનાસ બેંક તરફ જઈ રહી હતી ત્યારે અચાનક એક ગઠિયાએ તેમની ચેન સ્નેચિંગ કરી લીધી. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ તરત જ ગઠિયાને કાબૂમાં લઈ લીધો હતો અને તેને મારપીટ કરતા દિયોદર પોલીસને સોંપી દીધો હતો. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે આરોપીનું માનસિક સંતુલન બગડેલું હોઈ શકે છે, જેના કારણે આ ઘટના ઘટી હશે. હાલમાં દિયોદર પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને ઘટના સ્થળ તથા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બટાટા પકવતા ખેડૂતો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી નુકસાન થાય છે અને ક્યાંક ખેડૂતોને ફાયદો પણ મળે છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં જે ખેડૂતો બટાટા પકવે છે અને જે કંપનીઓ હોય છે તેઓ ખેડૂતો સાથે કરાર તો કરે છે, પરંતુ પાછળથી બટાટાની ક્વોલિટી સારી નથી અને માલ બગડેલો છે તેમ કહી અને બટાકાના ભાવમાં ઓછા આપે છે. એટલે કે પહેલાં જે ભાવ નક્કી કર્યા હોય તે પ્રમાણે કંપનીઓ ખેડૂતોને ભાવ નથી આપતી અને તેમની સાથે ઠગાઈ આચરે છે. છેલ્લા 3 વર્ષથી ખેડૂતોની કોર કમિટીના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સામે લડત આપી રહી છે અને જેને કારણે ખેડૂતોને ન્યાય અપાવવામાં સફળતા થઈ છે. ત્યારે કોર કમિટી સામે કેટલાક અસામાજિક તત્વો કે જે ખેડૂતોના હિતોને નુકસાન કરે છે અને જેને લઈને આજે અમીરગઢના ઇકબાલગઢ ખાતે ખેડૂતોનું વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ગુજરાતના બટાટા પકવતા લગભગ તમામ ખેડૂતો હાજર રહ્યા હતા. અને આ બેઠકમાં ખેડૂતોની જે કોર કમિટી છે, જે પણ કંપની સાથે અથવા તો સરકાર સાથે વાટાઘાટો કરશે તે ખેડૂતોને માન્ય રહેશે તેવો એક સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે સાબરકાંઠા અને બનાસકાંઠાના ખેડૂતો અહીંયા અમીરગઢ તાલુકાના અંદર એક મિટિંગનું આયોજન કર્યું હતું. મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય જે 2-3 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પકવતા બટાકા પકવતા ખેડૂતોનો જે કોર ટીમ બનેલી છે એ કોર ટીમને તોડી પાડવાનો જે લોકોએ કાર્યક્રમ રચ્યો છે એના વિરુદ્ધમાં અહીંયા આગળ મિટિંગ કરવામાં આવી હતી. અને અહીંયા આગળ કમસે કમ 800થી 1000 ખેડૂતો ભેગા મળ્યા છીએ અને એ ખેડૂતોએ જે કોર ટીમ માં અંબાના સોગંદ કહીને કોર ટીમને સાથ આપ્યું છે એવું વચન આપ્યું છે. અને જે પણ ખેડૂત ભાઈઓ ઘરે બેઠા છે જે મિટિંગમાં આવી નથી શક્યા એમને અમારે જણાવવાનું કે તમે હર હંમેશ કોર ટીમની સાથે રહેજો. જે લોકો એને કોર ટીમને નીચું દેખાવાનું કામ કરે છે એ લોકોનું કાર્ય એના સંગાતે રહેતા નહીં, એટલું જ આપણે કહેવાનું. આજે બટાકા પકવતા જે કોન્ટ્રાક્ટ ફાર્મથી તે ખેડૂતો હતા એ તમામ ખેડૂતો અમે બનાસકાંઠા અને સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ખેડૂતો આવેલા હતા. અમારી એક જ માગણી હતી કે જે અમારી કોર ટીમ છે એ કાર્યરત વર્ષોથી છે, 2021થી છે, એને અમે તમામ જવાબદારી સોંપેલી છે. અને જે કંપનીઓને પ્રોગ્રામ કરાવવો હોય બનાસકાંઠામાં કે ઉત્તર ગુજરાતની અંદર એ કોર ટીમ સાથે સંમતિ કરી અને જે નિર્ણય લે છે ભાવને જે યોગ્ય એના અનુસંધાને અમે તમામ ખેડૂતો કોર ટીમ સાથે જોડાઈ અને એ રીતે પ્રોગ્રામ કરવાના છે. એના અનુસંધાને અમે તમામ ખેડૂતો મળેલા હતા. સાથે સાથે જે લેભાગુ તત્વો દ્વારા અમારી કોર ટીમને તોડવાનું ષડયંત્ર રચી છે એમના માટે પણ અમે મળેલા હતા. અમે લેભાગુ તત્વોને પણ કહેવા માગીએ છીએ કે અમારી કોર ટીમ અને અમારું સંગઠન તોડવાનું ષડયંત્ર ના રચો, નકર આવતા સમયની અંદર તમારે પણ ભોગવવું પડશે. જય જવાન જય કિસાન. ગુજરાતમાં કહેવત છે કે કદમ જેના અસ્થિર હોય એને રસ્તા જડતા નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવું જ કહેવત ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવી છે. અમરેલીમાં ચક્કરગઢના ખેતી પર નિર્ભર ખેડૂત પુત્રે મહેનત અને બુદ્ધિથી નવી સિદ્ધિઓ હાંસલ કરીને સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બન્યા છે. ત્યારે શું છે આ ખેડૂત મિત્રોની સિદ્ધિની દાસ્તાન, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. અમરેલીના ચક્કરગઢ ગામના ખેડૂત પુત્ર દિગત રામાણી વર્ષ 2017માં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના પરિવાર સાથે ખેતી કરતા હતા. અભ્યાસ દરમિયાન તેમને અંદર કંઈક નવું કરવા અને ઇનોવેશન લાવવાની જિજ્ઞાસા હતી. અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે વિચાર્યું કે રોજિંદા મુસાફરી માટે સસ્તું, પર્યાવરણ પ્રેમી અને આધુનિક સાધન વિકસાવવું જોઈએ. તેથી પોતાના ઘરના ખૂણામાં નાની વર્કશોપ બનાવી ઇલેક્ટ્રોનિક સાયકલ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો. 8 થી 9 મહિના સુધી અવિરત મહેનત, ડિઝાઇન ફેરફાર અને ટેકનિકલ ચકાસણી બાદ અંતે પહેલી પ્રોટોટાઇપ તૈયાર થઈ. આ સાયકલ ગામના લોકો સમક્ષ આવી ત્યારે ભારે ઉત્સાહ અને ગૌરવ અનુભવાયો. પરિવારોજનો, આગેવાનો અને મિત્રોએ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે શુભેચ્છાઓ અને પ્રોત્સાહન આપ્યું અને 4 મિત્રોની ટીમમાં જોડાણ કરીને ટીમનું નિર્માણ કર્યું. આ પ્રોત્સાહનથી દિગતભાઈ રામાણીએ વિચાર્યું કે આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા માટે ટીમ બનાવવી જોઈએ. ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા 3 મિત્રો સાથે મળીને તેમણે સાયકલ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ધાર કર્યો.
રામાણી દિગ્ગત ભરતભાઈ, દીપ રમેશ લીંબાચિયા, પિયુષ કિશોરભાઈ ભૂત અને તેમના એક સહયોગી મિત્ર ખેતીના ખેતરોમાંથી શરૂ કરીને આજે કરોડો રૂપિયાના ટર્નઓવર ધરાવતા સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બની ગયા છે. દીપ રમેશભાઈ લીંબાચિયા અમરેલી શહેરના વતની છે. તેમના પરિવારનો પણ મુખ્ય વ્યવસાય ખેતી છે. 2016માં BE મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ નાની નોકરી કરી રહ્યા હતા, પરંતુ તેમના મનમાં હંમેશા પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા હતી. 2020માં જ્યારે તેમણે દિગ્ગજભાઈની બનાવેલી ઇલેક્ટ્રિક સાયકલ જોઈ ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને આ પ્રોજેક્ટ સાથે જોડાવાનું નક્કી કર્યું. દીપભાઈ પાસે ટેકનિકલ કુશળતા અને મેનેજમેન્ટની સમજ હતી, પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મૂડીનો અભાવ હતો. ત્યારે સદભાગ્યે એક ઇન્વેસ્ટર તેમના સંપર્કમાં આવ્યા. આ ઇન્વેસ્ટરે તેમની વિચારધારા અને વિઝન પર વિશ્વાસ મૂકી રોકાણ કર્યું. પરિવારે 2020માં સાયકલ મેન્યુફેક્ચરિંગ કંપનીની સત્તાવાર સ્થાપના થઈ હતી. દીપ લીંબાચિયા કહાની નોકરીમાંથી બિઝનેસ સુધી રહી, તો સગાથી મિત્ર પિયુષ ભૂતની કહાની કોરોના કાળની તકને નવા આયામ પર પહોંચાડી હતી અને પિયુષ કિશોરભાઈ ભૂત એન્જિનિયરિંગ અભ્યાસ દરમિયાન જ ઇલેક્ટ્રિક સાયકલ બનાવવાનો પ્રયોગો કરતો હતો. કોરોના કાળ દરમિયાન વધેલા ખાલી સમયમાં તેમણે પોતાના મિત્ર સાથે સાયકલ બનાવી અને લોકોને બતાવી. પરિવાર, મિત્રોને સગા સંબંધીઓને ઉત્સાહ મળતા 2020માં નાની કંપની શરૂ કરવામાં આવી. શરૂઆતનું વેચાણ અને વૃદ્ધિ સાથે કંપનીના પ્રથમ વર્ષ 2021માં આશરે 200 સાયકલનું વેચાણ થયું હતું. ગ્રાહકોના પ્રતિસાદ પરથી પ્રોડક્ટમાં સુધારા કરવામાં આવ્યા. સાદી સાયકલ, ગિયરવાળી સાયકલ અને ઇલેક્ટ્રિક સાયકલ એમ 3 કેટેગરી લોન્ચ કરવામાં આવી. સાયકલના ભાવ 1000થી 35000 સુધી રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય પરિવારથી લઈને પ્રીમિયમ ગ્રાહક સુધી સૌ લોકો ખરીદી શકે. તો 2023માં સાયકલનું વેચાણ ઝડપથી વધ્યું. ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયાને મોઢેથી મોઢે પ્રચાર થવાથી કંપનીના ઓર્ડર્સ વધતા ગયા. આજરોજ કંપની દર વર્ષે 3000થી 4000 સાયકલનું વેચાણ કરે છે, જ્યારે 2025માં 1.50 કરોડનું ટર્નઓવર સાથે માત્ર 5 વર્ષમાં કંપનીએ અદ્ભુત સફળતા મેળવી. 2025માં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 1.50 કરોડ સુધી પહોંચી ગયું છે. આ સિદ્ધિ માત્ર આંકડો નથી, પરંતુ તેમાં 4 યુવાનોની મહેનત, સંકલ્પ, ગુણવત્તા પ્રત્યેનો સમર્પણ અને ટીમ વર્ક છુપાયેલું છે. એન્જિનિયરિંગ ડિગ્રી બાદ ખેતી કરતા બિઝનેસમાં 4 મિત્રોએ સાયકલ મેન્યુફેક્ચરિંગમાં સોનેરી સિદ્ધિ હાંસલ કરીને 2020માં 4 મિત્રોએ સાયકલ યુનિટ સ્થાપીને 200 સાયકલો બનાવીને 2023માં 3000 સાયકલ તૈયાર કરીને 2025માં 1.50 કરોડનું ટર્નઓવર કર્યું. જ્યારે કોરોના કાળ ભાગી પડેલી સ્થિતિએ નવનિર્માણ કરવાની સોનેરી તકે હિંમત અને પરિસ્થિતિને નવી ઊંચાઈ સાકાર કરવામાં આવી હતી. મેં ઇલેક્ટ્રિક સાયકલ બહાર બધાને દેખાડી, બધા જોવા તો બધાનો રિસ્પોન્સ સારો મળ્યો. પછી અમે 4 મિત્રો ભેગું થઈને નક્કી કર્યું કે આપણે આનો રિસ્પોન્સ સારો છે તો આપણે એક ફેક્ટરી ચાલુ કરવી સાયકલ મેન્યુફેક્ચરની. પછી 2020માં અમે સાયકલ મેન્યુફેક્ચરનું અમે ચાલુ કર્યું. અત્યારે અમે હાલ 1.5 કરોડ રૂપિયાની સાયકલ સેલ કરવી છે વર્ષે. હાલમાં અમે સમગ્ર ગુજરાતની અલગ અલગ જિલ્લાઓની અંદર અમારી સાયકલની ફ્રેન્ચાઇઝી છે, તથા ગુજરાતના નાના ઘણા બધા તાલુકાઓની અંદર આપણે રિટેલ સ્ટોરે આપણી સાયકલ મળે છે. સાયકલની અંદર વાત કરીએ તો બાળક 1 વર્ષનું થાય ત્યારથી લઈને ઇલેક્ટ્રિક સાયકલ સુધી જેટલી પણ પ્રકારની સાયકલ આવે તે તમામ પ્રકારની સાયકલ આપણે ગુજરાતની અંદર ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરની 7th ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. થોડા દિવસ અગાઉ ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ શાળાની બહાર પોતાના સાથી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન ઘાયલ વિદ્યાર્થીનું મૃત્યુ થતાં આજે શાળામાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યો છે અને ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મંત્રીએ જણાવ્યું છે કે નાની ઉંમરના વિદ્યાર્થીઓ દ્વારા ચપ્પુ વડે હુમલો થવો સમાજ માટે એક રેડ સિગ્નલ છે. આ ઘટના માત્ર શિક્ષણ તંત્ર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પણ ચિંતન અને મનનનો વિષય છે. શાળાઓએ વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર ખાસ નજર રાખવી જોઈએ.
નાના ઝઘડામાંથી હત્યા સુધીની પરિસ્થિતિ સર્જાઈ તે ગંભીર બાબત છે અને શિક્ષણ તંત્ર સાથે समाजे पण संवेदनशीलता दाखववी जरूरी है। स्कूल के प्रति माँ बाप को और पूरे समाज को काफी आक्रोश था, उसके ध्यान में लेके स्कूल का घेराव हुआ, थोड़ा तोड़फोड़ भी हुई, पुलिस यहाँ समय सर पहुँच गई थी और अभी जैसे आप देख रहे हैं धारासभ्य श्री ने भी अपील की है और पूर्ते बंदोबस्त हमने रखा है। अभी स्थिति सामान्य है और शाम के समय अभी बच्चे की अंतिम यात्रा निकलेगी, उसमें भी पुलिस पूरी तकेदारी रख रही है। लोगों की अपील है कि कायदा व्यवस्था अपने हाथ में ना ले, जो भी आपकी मांगनी है वो पुलिस हो या धारासभ्य श्री हो, उसके थ्रू आप हम सरकार तक पहुंचाएंगे और सरकार ने भी एश्योरेंस दी है कि उस पे वो जरूर एक्शन लेंगे। क्लास 10th के 2 स्टूडेंट झगड़ा हुआ, उसकी वजह से एक स्टूडेंट ने दूसरे को चाकू मार दिया था। कल ही पुलिस ने उसमें FIR दाखिल करके उसमें जो अक्यूज के रूप में आरोपी था, जो जुवेनाइल था, पुलिस ने उसको डिटेन कर लिया था। मीनवाइल रात को ट्रीटमेंट के दरमियान जो इंसिडेंट में पीड़ित बच्चा था उसकी डेथ हो गई है, तो उसके परिवार वाले, स्कूल में जो बाकी स्टूडेंट्स पढ़ते हैं उनके पेरेंट्स और सिंधी समाज के भीड़ यहाँ पे है, तो सफिशिएंट संख्या में पुलिस की यहाँ प्रेजेंस है। ऑलरेडी पुलिस ने मेन अक्यूज को डिटेन कर रखा है और इन्वेस्टिगेशन आगे बढ़ा रहे हैं। पहला तो आ दुखद घटना है, एमना परिवार ने हूँ हृदयपूर्वक सांत्वना आपू छूं, परंतु घणा समयथी આપણે જોતા આવ્યા છીએ આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો સૌનો વિષય છે। નાના નાના બાળકો યાની કે 10મું ધોરણ ભણતા એટલે કે હજી તો એ સમજદારીમાં આવ્યા છે, ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને ઘાટ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક ધરાવતા અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો હોય એની ઉપર બાજ નજર રાખવી જોઈએ। આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણની ટીમ ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગઈ હશે। હું કેબિનેટમાંથી બહાર આવ્યો ત્યારે હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી, પરંતુ મારી ઓફિસ પર જઈ પોલીસ જે તે વિભાગના પોલીસ વડા સાથે શાળાના સંચાલકો સાથે વાત કરી અને આમાં તટસ્થ તપાસ થાય, આ એક સ્ટડી થાય કે આવી વિકૃતતા બાળકોમાં કેમ આવી રહી છે। આ એક શિક્ષણની અંદર ભણતા નાના નાના ટાબરિયાઓ કહી શકાય કે બાળકો એમાં મર્ડર સુધી પહોંચવું એ ખૂબ જ ગંભીર બાબત છે। શિક્ષણ માટે નહીં પરંતુ સમગ્ર સમાજમાં એમાં બધા જ આવી ગયા। આ કોઈના ઉપર શાળા ઉપર ઢોળી દે કે વાલીઓ ઉપર ઢોળી દઈને તૂટી જવાની વાત નથી, પરંતુ હવે પછી આવા બનાવો ન થાય એ માટે સમગ્ર શિક્ષણ વિભાગની અંદર પણ અમે રાય લેશું અને એનું મનન ને ચિંતન થાય અને આવી માનસિકતા ધરાવતા ગ્રુપ ધરાવતા એમાં પણ ગ્રુપ હોય છે કોલેજોમાં કે ચૂંટણી જીએસની ચૂંટણી થતી હોય ને રાગદ્વેષ આ બાળકોને આપણે આધ્યાત્મિકતા સાથે શિક્ષણ પ્રાપ્ત થાય એવા હેતુ તો અમે બાળપણથી શરૂ કરી રહ્યા છીએ ને કર્યા છે, પરંતુ હજી આમાં ડીપમાં આની તપાસ થાય અને એ પરિવારને ન્યાય મળે એ બાબતે અમે ચોક્કસ પ્રકારે હમણાં મીટિંગ કરીશું। લોકસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા ત્યારે ભારે હંગામો સર્જાયો હતો। બિલની નકલ ફાડી કેટલાક વિપક્ષી સાંસદોએ ગૃહમંત્રી તરફ કાગળ ફેંક્યા હતા તો કેટલાક સાંસદોએ કાગળના ડૂચા બનાવીને પણ ફેંક્યા। તંગદિલી બાદ આ બિલોને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને મોકલવામાં આવ્યા હતા। આ બિલમાં એક મહત્વપૂર્ણ જોગવાઈ એવી છે કે જો
પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અથવા કોઈપણ મંત્રીને 5 વર્ષ સુધીની સજા ધરાવતા ગુનામાં 30 દિવસ સુધીની અટકાયત અથવા તો ધરપકડ કરવામાં આવે તો તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવશે। તે પહેલાં મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 રજૂ કર્યું હતું। આ બિલમાં ઓનલાઈન મની ગેમ્સ પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રાવધાન છે। આ દરમિયાન સંસદમાં વિપક્ષે મતદાર ચકાસણી અને મત ચોરીના મુદ્દે સતત વિરોધ કર્યો। ભારે ગડબડ વચ્ચે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતું બિલ લોકસભામાં પસાર થયું છે। રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી स्थगित કરવામાં આવી છે। मैं प्रस्ताव करता हूं कि भारत के संविधान का संशोधन करने वाला विधेयक, संघ राज्य क्षेत्र शासन अधिनियम 1963 का संशोधन करने वाला विधेयक तथा जम्मू कश्मीर पुनर्गठन अधिनियम 2019 का संशोधन करने वाले विधेयकों को माननीय अध्यक्ष जी द्वारा नाम निर्दिष्ट किए जाने वाले इस सभा के 21 सदस्य और माननीय उपसभापति द्वारा नाम निर्दिष्ट किए जाने वाले राज्यसभा के 10 सदस्यों को मिलकर बनने वाली संयुक्त समिति को सौंपा जाए। संयुक्त समिति की बैठक की गणपूर्ति और बाकी सारे नियम लोकसभा के नियमों के अनुसार होंगे और अगले सदन के पहले दिन तक ये संयुक्त समिति रिपोर्ट प्रस्ताव करे, ऐसा मेरी दरखास्त है। प्रश्न है कि माननीय गृह मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव स्वीकृत किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ।